શિક્ષણ જગત અને ભરૂચ જિલ્લા માટે ગૌરવ સમાન કિસ્સામાં સાહુલ પ્રાથમિક શાળાના આચાર્ય નિલેશભાઈ ડાયાભાઈ સોલંકીને રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા ઉત્કૃષ્ટ શિક્ષક પુરસ્કાર આઉટસ્ટેન્ડિંગ એજ્યુકેશન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આચાર્ય નિલેશભાઈ સોલંકીના અવિરત પ્રયત્નો અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ સતત અસંખ્ય વિદ્યાર્થીઓ તેમજ લોકોને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડી રહ્યા છે. તેમના આ કાર્યોથી સમાજ પર દીર્ઘકાલીન અને અત્યંત સકારાત્મક અસર ઊભી થઈ છે. ક્લબના પદાધિકારીઓએ જણાવ્યું હતું કે રાષ્ટ્રની મહાનતા તેવા લોકોમાં વસે છે જેઓ પોતાના સમર્પણ અને સારા નેતૃત્વ દ્વારા સમાજના લોકોને ઉન્નત અને સશક્ત બનાવે છે. સમાજ અને રાષ્ટ્રના કલ્યાણ માટે તેઓની ઉત્કૃષ્ટ નિષ્ઠા, કુશળ નેતૃત્વ અને શિક્ષણ પ્રત્યેની અડગ પ્રતિબદ્ધતાને ધ્યાને રાખીને ક્લબ દ્વારા તેમને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ રોટરી ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3060ના જિલ્લા ગવર્નર અમરદીપસિંહ બુનેટ, રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રમુખ રોટેરિયન CA ભાવેશ હરિયાણી તેમજ બેઝિક એજ્યુકેશન અને લિટરેસી ચેરમેન શર્મિલા જૈન દ્વારા શ્રી નિલેશકુમાર સોલંકીને હાર્દિક અભિનંદન અને ભવિષ્યની સફર માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ ભવ્ય સન્માન પ્રાપ્ત થયા બાદ આચાર્ય નિલેશભાઈ સોલંકીએ પોતાની પ્રતિક્રિયા આપતા આ ગૌરવ બદલ શિક્ષણ વિભાગ તેમજ રોટરી ક્લબ ઓફ ભરૂચનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. નમસ્કાર. આચાર્ય શ્રી પ્રાથમિક શાળા સાહોલ નિલેશભાઈ ડાયાભાઈ સોલંકી આજરોજ રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા મને આઉટસ્ટેન્ડિંગ એજ્યુકેશન એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે, જે બદલ હું રોટેરિયનના તમામ સભ્યો, મેમ્બરોનો આ તબક્કે હું આભાર માનું છું અને સાથે સાથે શિક્ષણ વિભાગ ભરૂચનો પણ આ તબક્કે આભાર માનું છું. આ એવોર્ડ રાષ્ટ્રના નિર્માણ અને ઉત્કૃષ્ટ નિષ્ઠા બદલ આપવામાં આવે છે અને આ એવોર્ડ થકી મને જે પણ પ્રાપ્ત થયું તે બદલ હું મારા બાળકોને આ એવોર્ડ સમર્પિત કરું છું અને ભવિષ્યમાં પણ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે હું સતત પ્રયત્નશીલ રહીશ અને બાળકોને ટેકનોલોજીમાં નવું શીખવતો રહીશ. એ જ અપેક્ષા સહ આભાર.